કુટ પ્રશ્નો છે મિત્રો। આ છ કુટ પ્રશ્નો છે આપણે આ લેક્ચરની અંદર સમજીશું। તો પહેલો કુટ પ્રશ્ન છે કે બે સંખ્યાનો તફાવત 26 છે। મિત્રો તફાવત એટલે બાદબાકી થાય એ પહેલાં મગજમાં ફિટ કરી દેજો। એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યાઓ શોધો। જેમાં સૌ પ્રથમ બે સંખ્યાઓ છે તો બે સંખ્યાઓને આપણે ધારવાની છે। ધારો કે એક સંખ્યા x અને બીજી સંખ્યા y છે। તમે એવી રીતે પણ ધારી શકો મોટી સંખ્યા x અને નાની સંખ્યા y છે। પ્રથમ શરત પરથી અહીંયા આની કોઈ જરૂર નથી મિત્રો, એટલે એને આપણે કટ કરી દઈશું। અહીંયા લખેલું છે એટલા માટે। તો પ્રથમ શરત કોને ગણવી? અહીંયાથી લઈને અહીંયા સુધી પ્રથમ શરત અને આને કહેવાય બીજી શરત। તો પ્રથમ શરત ઉપરથી આ x ઓછા y બરાબર 26 મળે। સમીકરણ 1 આપી દો, બહુ ઇઝી સમીકરણ છે। ત્યાર પછી બીજી શરત જે છે એના ઉપરથી એક સંખ્યા એટલે x લખી દો, તરત જ બરાબર મૂકી દો। આ સિસ્ટમ છે, સમીકરણ બનાવવાની સિસ્ટમ છે, પદ્ધતિ છે। એક સંખ્યા x લખી દો, બીજી સંખ્યાથી 3 ગણી છે। મિત્રો બીજી સંખ્યા કઈ છે? આપણી y છે। એનાથી 3 ગણી એટલે 3y। તો આ બીજું સમીકરણ બની ગયું x બરાબર 3y। તો હવે સમીકરણ 2ની કિંમત સમીકરણ 1માં મૂકતા અહીંયા ત્રીજું સમીકરણ બનાવવાની જરૂર નથી, કારણ કે ઓલરેડી x બરાબર 3y એવું આપણને મળેલ છે। તો આ કિંમત તમારે અહીંયા મૂકી દેવાની છે। કેવી રીતે? આ રીતે 3y, xના સ્થાન પર તમારે 3y મૂકી દેવાનું, એટલે 3y ઓછા y બરાબર 26 થાય। એટલે 2y બરાબર 26 થાય। પણ મિત્રો એ પણ એક સમજવા જેવું છે, બંને સાઈડ જો 2 વડે આપણે ભાગીશું તો y બરાબર 26 ભાગ્યા 2 એટલે 13 મળશે। આ y બરાબર 13 છે, જે એક સંખ્યા છે, અથવા તો આપણે અહીંયા ધારેલું છે બીજી, એટલે એ બીજી સંખ્યા છે। મતલબ બેમાંથી એક સંખ્યા આપણને મળી ગઈ છે। હવે જો આ કિંમત તમે સમીકરણ 1 અથવા 2માં મૂકી દો ને, હું તો એમ સલાહ આપીશ આમાં મૂકી દો। તો સમીકરણ 1માં મૂકેલું છે, 2માં પણ ચાલે। તો અહીંયા yના સ્થાન પર 13 મૂકવામાં આવે એટલે x ઓછા 13 બરાબર 26, એટલે કે x બરાબર 26। હવે આ 13 છે માઇનસ, જે જમણી બાજુ જશે એટલે પ્લસ થઈ જશે, એટલે x બરાબર 26 પ્લસ 13 એટલે 39। આ બીજી સંખ્યા મળી ગઈ, એટલે માગેલ સંખ્યાઓ 39 અને 13 છે, તો 3 ગણી છે કે નહીં? 13 તેરી 39। એ રીતે તમારે એનો તાળો મેળવી લેવાનો। તો પ્રશ્ન 2 છે, બે પૂરક કોણો પૈકી, હવે તમારે પહેલાં યાદ કરવું પડશે ધોરણ 6, 7, 8, 9। બે પૂરક કોણ, પૂરક કોણો એટલે જે બે ખૂણાના માપનો સરવાળો 180 અંશ થતો હોય એને કહેવાય એકબીજાના પૂરક કોણ। એટલે એકનું માપ 30 હોય, બીજાનું માપ ધારો કે 150 હોય, તો આ બેયનો સરવાળો 180 થઈ જાય છે, જેના લીધે આપણે કહી શકીએ કે આ બંને ખૂણાઓ એકબીજાના પૂરક કોણ છે। પણ હવે આપણને ખબર થોડી છે કે આ 30 છે કે 20 છે કે 10 છે, કે ખબર છે? ના। તો અહીંયા તમારે ધારવાનું છે x, એક ખૂણાનું માપ x,
એટલે મોટાનું માપ એક્સ અને નાનાનું માપ વાય ધારી લેવાનું. તો હવે આપણો દાખલો આ રીતે બનશે, લખાશે, થશે. ધારો કે મોટા ખૂણાનું માપ એક્સ અને નાના ખૂણાનું માપ વાય છે. તો પ્રથમ શરત ક્યાં છે? મિત્રો, પ્રથમ શરત ખરેખર આમાં દેખાતી જ નથી, પણ હું તમને જણાવી દઉં, ધોરણ 6, ધોરણ 7, ધોરણ 8, ધોરણ 9 એમાં આ શરત આવી ગઈ છે કે આ બે ખૂણાના માપનો સરવાળો આ પૂરક કોણો છે ને એ જ પ્રથમ શરત છે આટલી. તો એક્સ પ્લસ વાય બરાબર 180 એટલે આ નંબર 1. હવે બીજી શરત ક્યાં છે? તો બીજી શરત અહીંયા છે. અહીંયા પહેલો જે મોટો ખૂણો છે એ નાના કરતાં 18 અંશ મોટો છે, એટલે કે બીજી શરત પરથી એક્સ બરાબર વાય પ્લસ 18 આ સમીકરણ 2. અને સમીકરણ 2ની કિંમત અહીંયા પણ તમે સમીકરણ 1માં મૂકી દો ને, એટલે કે એક્સના સ્થાન પર વાય પ્લસ 18 મૂકી દો ને, એટલે તમને મળી જશે જવાબ. મિત્રો, એક્સની જગ્યાએ આટલું મૂકવાનું છે, વાય પ્લસ 18 પ્લસ વાય બરાબર 180, એટલે કે વાય પ્લસ વાય એટલે 2y અને 18 જમણી બાજુ જશે માઇનસ થશે, એટલે કે 2y બરાબર 180માંથી 18 બાદ થશે એટલે 162, એટલે કે આગળ વધીએ તો y બરાબર 162 ભાગ્યા 2 એટલે કે 81 મળે. અને આ 81 છે એ આપણો પ્રથમ જવાબ કહેવાય, એટલે કે વાય ખૂણાનું માપ છે. અને એ કિંમત સમીકરણ 1માં કે 2માં તમને ઈચ્છા પડે એમાં મૂકી દો. તો સમીકરણ 1માં અહીંયા મૂકવામાં આવે છે, તો 81 જો અહીંયા મૂકી દેવામાં આવે તો 81 જમણી બાજુ જશે, 180માંથી બાદ થઈ જશે એટલે વધશે 99, એટલે એક્સ બરાબર 99 અને વાય બરાબર 81, એટલે મોટા ખૂણાનું માપ 99 અને નાના ખૂણાનું માપ 81 અંશ છે. તો આ બે પ્રશ્નો હતા. ત્રીજો પ્રશ્ન છે, ક્રિકેટ ટીમના કોચે 7 બેટ અને 6 દડા લીધા, એટલે અહીંયા બે વસ્તુ ખરીદવાની છે, બેટ અને દડા. હવે તમારે ધારી લેવાનું કે ભાઈ બેટ છે એની કિંમત, એક બેટની કિંમત X રૂપિયા છે અને એક દડાની કિંમત Y રૂપિયા છે. અહીંયા Y સ્થાન પર ઘટે છે, જે હું અહીંયા એડ કરી દઉં છું, તમે પણ ધ્યાન રાખજો, ભૂલી જતા નહીં. અહીંયા હવે પ્રથમ શરત પરથી, પ્રથમ શરત ક્યાં છે? અહીંયાથી લઈને અહીંયા સુધી 7 બેટની કિંમત 7x. બહુ ઇઝી છે મિત્રો. એક બેટની 1x, તો 2 બેટની 2x, તો 3 બેટની 3x, તો 4 બેટની 4x, તો 7ની કેટલી થશે? 7x. તો 7x પ્લસ 6 દડાની 6y એટલે કે 3800. આ સમીકરણ 1 મળ્યું. બીજી શરત પરથી, એટલે બીજી શરત અહીંયાથી લઈને અહીંયા સુધી છે, તો એ પણ તમને, મને આશા છે કે આવડી જ જશે. 3x પ્લસ 5y બરાબર 1750. બહુ કુટ પ્રશ્નો ઇઝી છે મિત્રો. તો સમીકરણ 1 પરથી આ સમીકરણ 1 છે, ખતરનાક સમીકરણ છે કારણ કે આગળ 7 છે, આ પણ ખતરનાક છે. તો સમીકરણ 1 ઉપરથી 7x બરાબર આ 6y ને જમણી બાજુ લઈ જવાના, ત્યાર પછી આ 7 છે ને આના છેદમાં મૂકી દેવાના. આ રીતે સમીકરણ 3 નંબર આપી દો આને. આ 3ની કિંમત આમાં મૂકી દો. જો તમે આની ઉપરથી આ બનાવેલું હોય ને આ, તો આમાં મૂકવાની કિંમત. ખ્યાલ આવે છે? તો સમીકરણ 3 છે મિત્રો, સમીકરણ 2માં સમીકરણ 3ની કિંમત મૂકતા, અહીંયા થોડું પ્રિન્ટિંગ મિસ્ટેક છે એટલે ધ્યાન રાખજો. બરાબર મૂકતા લખેલું છે, મૂકતા નથી. તો આ કિંમત જે મળી છે મિત્રો, એ કિંમત તમારે ક્યાં મૂકવાની છે? સમીકરણ 2માં. ક્યાં? એક્સના સ્થાન પર મૂકવી છે ને? ચાલો રેડી. જુઓ, 3ના 3, એક્સની જગ્યાએ આ કિંમત, કાઉન્સને ભૂલતા નહીં, પ્લસ 5y બરાબર 1750. અને ત્યાર પછી શું કરવાનું? એ સ્ટેપ ફરીથી અહીંયા લખીએ છીએ. ધ્યાનથી સમજજો, ઉડતું નથી. મેં તમને એક પ્રશ્ન વાત કરી હતી કે ઉડી જાય ન ઉડે એવા બે પ્રશ્નો હોય, તો અહીંયા ઉડતું નથી. તો શું કરવું? તો બધાય થોડી વાર માટે એકાગ્ર થઈ જાઓ અને બહુ કાળજીથી જુઓ. ઉત્સવ ઓમને તો શું છે, કંઈ ધ્યાન રાખવાનું આવે નહીં. આ 3 છે એને આ બંને સાથે ગુણી દો.
જુઓ પેટર્ન આપણે શીખી લઈએ પહેલાં. રેડી? હવે આ 7 છે ને એને આ બે સાથે આવું ડિઝાઇન બનાવી લેવાની તમારે. ખબર પડી ગઈ ને? સર આ તો બહુ સહેલું પડી જાય, અમને હવે આવડી જશે. આ 3 છે ને આના સાથે ગુણી દો, આ 3 આની સાથે ગુણી દો, આ 7 અહીંયા, 7 અહીંયા. ખ્યાલ આવી ગયો? તો ચાલો ગુણાકાર કરીએ. તો 38 તેરી 11,400 અને 6 તેરી 18, 5 વાય 5 સત્તા 35 અને 7 ગુણ્યા 1750 12,250. ઓકે. તો નેક્સ્ટ આ -18y અને આ 35y, જ્યારે આ છે એ આના સજાતી ન કહેવાય. આ બે સજાતી છે પણ આ પદ આની સાથે સજાતી નથી, વિજાતીય છે. એટલે આને જમણી બાજુ લઈ જાઓ તો આ જતું રહ્યું, માઇનસ થઈ ગયું. આ બેનું શું થાય? પ્લસ. ના, ભૂલી ગયો ને? પ્લસ ના થાય, માઇનસ થાય, કારણ કે માઇનસ પ્લસ માઇનસ. 35માં 18 જાય તો 17y અને આ 12,250માંથી 11,400 જાય તો 850. એટલે કે y બરાબર 850 ભાગ્યા 50. એટલે તમે જાણો છો એ બેનો ભાગાકાર કરો ને તમે તો તમને મળશે 50. તો વિદ્યાર્થી મિત્રો, y મળી ગયું. આ કિંમત સમીકરણ 3માં જ મૂકવાની. તમને એમ થાય સર 1માં મૂકીએ શું વાંધો? ભાઈ મને કશો વાંધો નથી, જવાબ આવશે. જાઓ બસ. आयुष्मान भव, ये मेरा आशीर्वाद है. पुत्र दुर्योधन, तुम नहीं समझ रहे हो. कितनी बार समझाया लेकिन तुम नहीं समझ रहे हो. पुत्र दुर्योधन, तुम नहीं. अरे पिताश्री, तातश्री. કેવા સરસ મજાના સોંગ વાગતા હોય ને. વિદ્યાર્થી મિત્રો, આ કિંમત આપણે મૂકી દેવાની છે સમીકરણ 3માં અને 3ની અંદર કિંમત મૂકીએ તો વાયના સ્થાન પર 50 લખીએ એટલે 650 નહીં પણ 50 ગુણ્યા 6 એટલે 300 થાય. અને 38માંથી 300 જાય ને એટલે 3500 વધે છે અને 3500ના છેદમાં 7 એટલે ભાગાકાર. x બરાબર 3500 ભાગ્યા 7 એટલે કે 5 સતા 35 पुत्र. x बराबर 500. ये बैट की कीमत 500 रुपया है और बॉल की कीमत 50 रुपया है. यानी कि महाभारत में गेंद की खेल अर्जुन और दुर्योधन सभी खेल रहे होते हैं. चलो x बराबर 500 એટલે બેટની કિંમત 500 અને બોલની કિંમત 50 રૂપિયા. 50 રૂપિયાનો બોલ અત્યારે આવે છે. હમણાં તો ઘણા સમયથી બોલ લીધો નથી, ખબર નહીં કેટલાને મળે છે. અમે તો ભાઈ 5 રૂપિયામાં 10 રૂપિયામાં લઈને રમતા. ટેનિસનો બોલ 13 રૂપિયાનો આવતો. એ સમય જતો રહ્યો. અત્યારે તો ભાઈ કેટલા હશે કોને ખબર, તમને ખબર હશે. અને અત્યારે તો કોઈ રમવાય જવા નહીં દેતું. તો વિદ્યાર્થી મિત્રો, એક બેટની કિંમત 500 રૂપિયા અને એક દડાની કિંમત મિત્રો અહીંયા 3 રૂપિયા લખ્યું છે. તમે શું લખશો? 50 રૂપિયા. શું લખશો? ફરી વાર કહી દો તો અહીંયા શું લખશો તમે? 50 રૂપિયા લખજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, મને ખબર છે તમે બહુ બુદ્ધિશાળી છો. ત્યાર પછી ચોથો પ્રશ્ન છે, એક શહેરમાં ટેક્સીનું ભાડું નિશ્ચિત ભાડા અને અંતરના પ્રમાણમાં સંયુક્ત રીતે લેવાય છે. 10 કિમીના અંતર માટે ₹105 અને 15 કિમીની મુસાફરી માટે ₹155ની ચૂકવણી કરવી પડે છે. તો નિશ્ચિત ભાડું કેટલું અને પ્રતિ કિમી કેટલા દરે કિંમત ચૂકવવી પડે અને મુસાફરે 25 કિલોમીટરની મુસાફરી માટે કેટલું ભાડું ચૂકવવું પડશે, આ તમારે ગણવાનું રહેશે બાકીનું. પણ હું તમને અહીંયા સુધી આજે ગણાવીશ. શક્ય હશે જો અંતે યાદ આવી ગયું મને તો આ પણ થોડી હિન્ટ આપી દઈશ તમને. પણ સૌ પ્રથમ પ્રશ્નને બરાબર સમજો. તમે ટેક્સીમાં બેસો ને એટલે પહેલાં એક ફિક્સ ભાડું હોય એનું. તમે બેસી ગયા એટલે મતલબ કે આ તો એક
પ્રશ્નની દ્રષ્ટિએ હું સમજાવું છું, બાકી તમે બેસીને ઉતરી જાઓ તો એ લે નહીં. પણ એક ભાડું એનું નિશ્ચિત હોય કે ગમે એટલું કિલોમીટર તમારે ફરવું હોય, બરાબર છે. જેમ કે તમે બેઠા અને તમારે 1 કિલોમીટર દૂર જવું હોય તો એ 50 રૂપિયા લેતો હોય, પછી 2 કિલોમીટર જવું હોય તો 75 લેતો હોય, 100 ન લે. કેમ? કારણ કે એનું પેલું ફિક્સ ભાડું છે એ નક્કી હોય. સમજાય છે તમને? એટલે એને નિશ્ચિત ભાડું કહેવાય. એ તો ફિક્સ જ હોય. તમે 50 કિલોમીટર જાઓ, 100 જાઓ, 200 જાઓ, પેલું જે શરૂઆતનું 50 કે 100 રૂપિયા એ ફિક્સ લે જ. 100 પ્લસ 1 કિલોમીટરના એનો ચાર્જ હોય. કિલોમીટરે 4 રૂપિયા, 5 રૂપિયા, 10 રૂપિયા, જેવો પછી જે ટેક્સીવાળાનો ચાર્જ. ધારો કે નિશ્ચિત ભાડું 100 રૂપિયા અને પ્રતિ કિલોમીટર ભાડું Y રૂપિયા છે. આવું પહેલાં ધારવાનું છે તમારે. પ્રતિ કિલોમીટર એટલે 1 કિલોમીટરના Y રૂપિયા એમ. પ્રથમ શરત ઉપરથી તો 10 કિલોમીટરના અંતર માટે 105 રૂપિયા. જો તમે 10 કિલોમીટર આ ટેક્સીની અંદર બેસીને જાઓ ને એટલે 105 રૂપિયા લે. તમે એમ પૂછો કે પહેલાં 10 કિલોમીટરના 105 રૂપિયા એટલે 1 કિલોમીટરના થયા કેટલા? તો કે ભાઈ 1 કિલોમીટરના હું 10 રૂપિયા ને 5 પૈસાની એવું કંઈક સમથિંગ થયું. મારે 20 કિલોમીટર જવું હોય તો 210 થાય તો પેલો ટેક્સીવાળો કે ના ભાઈ સસ્તું પડે. સસ્તું પડે કઈ રીતે? તો પેલો ટેક્સીવાળો તમને કહે કે ભાઈ મારે તો તમને 1 કિલોમીટર લઈ જાઓ, 2 લઈ જાઓ, 10 લઈ જાઓ, 50 લઈ જાઓ, પણ શરૂઆતના મારા 50 રૂપિયા એક ફિક્સ લાગે, પછી કિલોમીટર દીઠ મારો ચાર્જ લાગે એમ. એટલે 100 રૂપિયા જે ફિક્સ ભાડું છે એ તો છે જ. પછી જો એ 10 કિલોમીટર જાય તો 10 Y રૂપિયા લાગી જાય એના. આ X તો લાગે જ છે, પણ 10 Y રૂપિયા એના પાછા ભાડું લાગી જાય કિલોમીટરના હિસાબે. પછી 5 કિલોમીટર તમે ગયા હોય તો 5 Y થાય. પછી આ કિંમત બદલાય. અહીંયા 105 છે. હવે જો બીજું સમીકરણ બીજી શરત ઉપરથી બનાવી એટલે તમને ખ્યાલ આવશે. 15 કિલોમીટર તમે બેસો છો, બરાબર, એ ટેક્સીમાં, તો 155 જ ચૂકવવા પડે છે. આ તો આમ જુઓ તમે 10 કિલોમીટરના 105 હોય તો 15ના એનાથી ઘણા વધી ન જવા જોઈએ. પણ એનું આ ફિક્સ ભાડું છે નક્કી કરેલું. એ કેટલું છે? તો 100 રૂપિયા છે. તો સમીકરણ 1 ઉપરથી આપણને આવું મળશે. આ તો તમને યાદ હશે ને ભાઈ. આમાં કોઈ સમજાવવામાં બધા મોસ્ટ ઓફ વિડીયોમાં કેટલા બધા લાસ્ટમાં જે વિડીયો ઉતારે એમાં બહુ આવી ગયું છે કે આ 105 પછી આને આમ લઈ જવાના એટલે -10Y થઈ ગયા ને. ત્યાર પછી તમારે આ કિંમત છે સમીકરણ 2માં મૂકી દેવાની. ચાલો કિંમત મૂકી દઈએ 2માં. અહીંયા મૂકતા લખજો, બરાબર છે. કાંતા શાંતા નહીં લખતા, એટલે મૂકતા કહું છું. તો હવે મિત્રો આ કિંમત આપણે અહીંયા મૂકવી છે અહીંયા. તો ચાલો અહીંયા મૂકી દીધી કિંમત. 15Y ના 15Y, 155 આ બંને સજાતીય પદ છે એટલે એ બેની બાદબાકી થશે, બરાબર. એટલે હજી તો એકવાર આ પદ લખવાના છે આપણે. આ 105 આમ જાય એટલે માઇનસ થઈ ગયા. ત્યાર પછી મિત્રો ફરીવાર અહીંયા એટલા માટે લખું છું, આ સ્ક્રીન ઉપર તમને સમજાય એટલા માટે. હવે આ બેની બાદબાકી થાય એટલે 5Y વધે અને આ બેની બાદબાકી થાય એટલે 50 વધે. બંને બાજુ 5 વડે ભાગાકાર કરો એટલે Y બરાબર 10 મળે. એટલે એ સમીકરણ 3માં મૂકી દેવાનું છે. આવું સમીકરણ 3 હતું એ લખવાનું એકવાર, જેથી સમજ પડે તમને. અને કઈ જગ્યાએ મૂકવાનું છે અહીંયા તો એ તે સ્થાન ઉપર જ મૂકો, બાકી બધું બેઠે બેઠું લખી દો. ત્યાર પછી x બરાબર 105 અને 10 દાણ 100 એટલે 105માંથી 100 જાય તો 5 વધે. એટલે મિત્રો અહીંયા નિશ્ચિત ભાડું 5 રૂપિયા એટલે એ પહેલું 5 રૂપિયા તો લે જ. 1 કિલોમીટર તમારે ચાલુ હોય તો 1 કિલોમીટરના 3 રૂપિયા આપવાના અને 5 રૂપિયા ઓલું ફિક્સ ભાડું એટલે 8 રૂપિયા થયા. પ્રશ્ન 5 છે મિત્રો. એક અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 2 ઉમેરતા તે 9 ના છેદમાં 11 બને છે.
જો અપૂર્ણાંકના અંશ અને છેદ બંનેમાં 3 ઉમેરતા તે 5/6 બને તો તે અપૂર્ણાંક શોધો. મિત્રો અપૂર્ણાંક આને કહેવાય, જો આને અને આને. આ તો પૂર્ણાંક છે, આ બે તો. અંશ છેદમાં ખબર છે ને તમને? રામાણી અંશ તને કહું છું, છેદની ખબર છે કે નહીં? ઓકે, હા. આ ઉપર અંશ છે અને નીચે શું છે? ના ભઈલા, છેદ નથી. ઉપર અંશ હોય તો નીચે ખુરશી હોય, ટેબલ હોય, સેટી હોય, ન હોય નીચે? અરે સર, અમે તો આ અંશની વાત કરતા હતા. અમે રામાણી અંશની થોડી વાત કરતા હતા. આ તો એક હળવી મજાક છે, ખોટું નહીં લગાડતા હો. એક્સના છેદમાં વાય છે. તો પ્રથમ શરત આ છે, બહુ સિમ્પલ. અંશ અને છેદમાં બે ઉમેરવાનું. તો અંશમાં એટલે x+2 અને છેદ એટલે y+2. આ જે છે ને એમાં બે ઉમેરી દેવાના, એટલે નવો અપૂર્ણાંક આવો મળશે. હવે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, ગમે તે હોય, પુંજન હોય, પુષ્પ હોય, અંશ હોય, દક્ષ હોય, લાલુ હોય, ટાલુ હોય, કાલુ હોય, જે હોય તે, બરાબર ને? તો મિત્રો અહીંયા ચોકડી ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? ચોકડી ગુણાકાર. એટલે અલ્યા ચોકડી ગુણાકાર એટલે 11 છે ને એને આ બંને સાથે ગુણવાના, અને y+2 છે ને એને આ 9 સાથે ગુણવાના. જુઓ આ રીતે. ઓ સર, તમે એમ કહેતા હતા. હા, બરાબર છે. તો હવે 11x, 11 દુ 22, 9y, 9 દુ 18. હવે 9y ડાબી બાજુ, 22 જમણી બાજુ લઈ જતા બંનેની નિશાની બદલાઈ જાય. ઘણાય તો 11x માંથી 9y જાય ને તો 2y વધે એમ. એલા અહીંયા ભાઈ, નો વધે, નો બાદ થાય, કરતા નહીં. હા, પછી 22 ને 18 છે એની બાદ બાકી થશે. જો -4 આવી ગયું ને. સર આ એક કેવું છે, ગણિત ખબર નથી પડતી. 22 + 18 લેખા તોય બાદ બાકી, અલ્યા -22 છે એ જોવાનું હે. તો મિત્રો આ સમીકરણ 1 મળ્યું. ઓકે, સરસ. આ સમીકરણ 1 છે ને. હવે બીજી શરત પરથી આપણે બીજું સમીકરણ મેળવવાનું છે. બીજી શરત તમને યાદ કરાવી દઉં. અંશ અને છેદમાં 3 ઉમેરતા નવો અપૂર્ણાંક મળે છે 5/6. એ રકમમાં તમને દેખાશે. અહીંયા પણ ચોકડી ગુણાકાર કરવાનો, સાદું રૂપ આપવાનું. x વાળા y વાળા ડાબી બાજુ, વગરના જમણી બાજુ. એટલે કે આ બેયની બાદબાકી થશે, મોટા આંકડાની નિશાની આવશે, એટલે કે -3. આ સમીકરણ 2. હવે આપ જાણો છો કે આપણે આ વિડીયોની અંદર આદેશની રીતનો આ 5મો દાખલો શીખી રહ્યા છીએ. તો સમીકરણ 1 ઉપરથી x બરાબર, આમ જો હવે બહુ ધ્યાન રાખવાનું છે તમારે, કે આ છે ને x અહીંયા લખી દેવાના. પછી આ 9y છે કે નહીં ઓછા, એને જમણી બાજુ પ્લસ કરી દેવાના. આ -4 છે ને એને -4 જ રહેવા દેવાના. અને 11 છે કે નહીં એને અહીંયા છેદમાં લઈ લેવાના. ઓ સર, આ તો બહુ ઇઝી છે. સમીકરણ નંબર 3 આપી દેવાનું. નેક્સ્ટ પદ આવશે આપણું. સમીકરણ 3ની કિંમત સમીકરણ 2માં મૂકતા. તો સમીકરણ 3 અહીંયા છે, સમીકરણ 2 અહીંયા છે. મૂકી દો કિંમત, એટલે તમને સંતોષ થઈ જાય. ચાલો એક્સની જગ્યાએ મૂકી દો. હા, મૂકી દીધું. ચાલો, ત્યાર પછી યાદ આવે છે કે યાદ કરાવી દઉં એકવાર. મારા વાલા વિદ્યાર્થીઓ, પ્રેક્ટિસ કરતા રહેજો. 6 × 9y અને 6 × 4, 11 × 5 અને 11 × ખ્યાલ આવી ગયો ને? સર તમે સમજાવો ને ખ્યાલ ના આવે એવું બને. જો એવું બને તો અમે ધ્યાન ન રાખ્યું ગણાય. મિત્રો એક તમને વિનંતી કરું છું વચ્ચે,
કે વિડીયો લાસ્ટ સુધી જોવાનો. અને હું તો એમ કહું છું કે એક કૂટ પ્રશ્ન પૂરો થાય ને પછી એક કૂટ પ્રશ્ન છે ને એને લખવાનો, અને ત્યાર પછી તમારે બીજો કૂટ પ્રશ્ન જોવાનો, સમજવાનો, અને એને પછી લખવાનો, એ લખીને જોવાનો. તો મિત્રો 6 × 9 = 54, 6 × 4 = 24. આ 55 કેવી રીતે આવી ગયા? 11 સાથે ગુણાકાર થયો. આ 33 કેવી રીતે આવી ગયા? 11 × 3 = 33. 54y માંથી આ 55y જાય અને 24 છે એ જમણી બાજુ જાય તો પ્લસ, આ તો માઇનસ જ રે. ઘણાય તો આની પથારી ફેરવી નાખે છે. લા ભાઈ, એની પથારી નહીં ફેરવવાની. ઘણાય તો એવી વાતો કરતા હોય ને અત્યારે આ ટાઈમમાં એ નવરી બજાર. એક છોકરો કહે મારા પપ્પા છે ને ગરમા ગરમ ચા પી જાય. બીજો કે કાંઈ નથી, તારા પપ્પા તો કાંઈ નથી. મારા પપ્પા તો છે ને આમ ચાની અંદર ખાંડ નાખે, આમ ભૂકી નાખે, આમ ફટાફટ પાણી, અને ફૂલ ઉકળતી હોય ને ત્યાં જ પી જાય. ત્રીજો કે તારા પપ્પા તો મારા પપ્પા છે ને એ તો જોરદાર. કેમ? એ કે પહેલાં છે ને ખાંડ મોઢામાં નાખી દે, ભૂકી મોઢામાં નાખી દે, પાણી થોડુંક પી લે, થોડુંક દૂધ નાખી દે, પછી પોતે જ ગેસ ઉપર ચડીને બેસી જાય. પછી મારી મમ્મી આમ બેઠા બેઠા હલાવી નાખે. ઉકળી ગઈ તો એને પપ્પા કે હા ઉકળી ગઈ. એવા છે. બોલો, આવી નોટું છે અઘરી. પણ મિત્રો તમને ખબર છે કે 54 માંથી 55 જાય તો -y વધે, અને 24 માંથી 33 જાય તો -9 વધે. પણ બંને માઇનસ હોય તો બંને પ્લસ થઈ જાય. આ બધા નિયમ શીખવા પડે. આ કિંમત હવે મૂકવાની છે મિત્રો. 1 મિનિટ. હવે અહીંયા થોડીક એવી મિત્રો ગડબડ થઈ છે મિત્રો, પણ એ ગડબડ અહીંયા સુધરી ગઈ છે. પણ આ જગ્યાએ તમે જોઈ શકો છો, હું કરેક્ટ તો કરતો જ જઈશ. અહીંયા હું લખવાનું છે 9. શું? ઓકે, 9 લખવાનું છે. તો 9 × 9 = 81 થશે મિત્રો. સમીકરણ 3માં આ કિંમત મૂકી એટલે. તો પછી 81 માંથી 4 જાય તો 77 વધે, એટલે 77 / 11 કરો તો 7 વધે. તો x = 7 મળી ગયા. તો x બરાબર અપૂર્ણાંક છે. આ શું છે? અપૂર્ણાંક છે. અહીંયા અપૂર્ણાંક સમજવાનું. એનો અંશ 7 અને છેદ 9 છે. તો અપૂર્ણાંક 7 / છેદ. પ્રશ્ન 3 છે, એનો છઠ્ઠો પ્રશ્ન આપણે શીખીશું. 5 વર્ષ પછી જેકબની ઉંમર વર્ષમાં એના પુત્રની ઉંમર વર્ષમાં કરતાં 3 ગણી હશે. 5 વર્ષ પહેલાં જેકબની ઉંમર એના પુત્રની ઉંમરથી 7 ગણી હોય તો તેમની વર્તમાન એટલે હાલની ઉંમર શોધો. સૌ પ્રથમ તમારે ધારવાનું છે, ધારો કે જેકબની હાલની ઉંમર x વર્ષ અને એના પુત્રની હાલની ઉંમર y વર્ષ છે. ઓકે, તો આ રીતે કોષ્ટક બનાવવાનું છે. જેકબ એનો પુત્ર, હાલની ઉંમર x, કોની? જેકબની. એના પુત્રની હાલની ઉંમર y વર્ષ. 5 વર્ષ પછી ઉંમર એટલે પછી એટલે ભવિષ્ય થઈ ગયું, એટલે x + 5 અને y + 5 એના પુત્રની. તો 5 વર્ષ પહેલાંની ઉંમર x - 5 અને 5 વર્ષ પહેલાં પુત્રની y - 5. પહેલાં હોય તો ઓછા, પછી હોય તો વત્તા. યાદ રહેશે ને? તો પ્રથમ શરત પરથી મિત્રો આ રીતે આપણે લખી શકીએ. પ્રથમ શરત કઈ છે? અહીંયાથી લઈને અહીંયા સુધી. 5 વર્ષ પછી એટલે તમારે આ પહેલાં લખી દેવાનું, ત્યાર પછી આ લખી દેવાનું, પણ વચ્ચે બરાબર. અને એમાં 3 ગણી છે કે જે શબ્દ છે એ શબ્દ ઉપર જ આખું આ સમીકરણ છે. 3 ગણી. ગણી એટલે ગુણ્યા. તો હવે x ના x, પ્લસના પ્લસ, 3y ના 3y અને 3 × 5 = 15. હવે પદ ગોઠવવા છે તો આ 3y આ બાજુ આવે કે નહીં? યસ. આ 5 આમ જાય કે નહીં? યસ. બેની નિશાની ચેન્જ થાય કે નહીં? યસ. તો x - 3y
બરાબર 15માંથી 5 જાય તો કેટલા વધે? 10. તો આ સમીકરણ નંબર 1. ત્યાર પછી બીજી શરત આ છે અહીંયાથી લઈને અહીંયા સુધી. તો બીજી શરત અહીંયા પાછી મેં એકવાર લખેલી છે રકમ, જેથી કરીને તમને સમજાય. હું બતાવી શકું અહીંયા કે આ શરત નંબર 2 છે. તો બીજી શરત પ્રમાણે x ઓછા 5 આ ક્યાંથી આવ્યું? તો અહીંયા વાંચો 5 વર્ષ પહેલાં એટલે x ઓછા 5. જેકબની ઉંમર એના પુત્રની ઉંમરથી 7 ગણી. તો જેકબે એ સમયે પાછો y ઓછા 5 કે જે તે વર્ષનો હોય કે નહીં, તો એ લખવાનું 7 ગણી એટલે 7 ગુણ્યા કરવાના. તો x ઓછા 5 બરાબર 7y ઓછા આ 35. એ તો તમને ખબર છે બધાને. હવે પદ ગોઠવવાના છે આ રીતે. પણ એ પદ જ્યારે ગોઠવો ત્યારે નિશાનીમાં બહુ કાળજી રાખજો. એક નાની એવી ભૂલ એટલે પૂરું થઈ ગયું તમારે. x ઓછા 7y બરાબર આ બેની બાદબાકી થશે -30. આ સમીકરણ નંબર 2 મળે છે. સમીકરણ 2 પરથી એટલે કે આના ઉપરથી x બરાબર આ 7y આમ જતા રહ્યા એટલે કે પ્લસ થઈ ગયા અને 30 તો ઓછા જ છે. સમીકરણ 3 મળ્યું. આ સમીકરણ 3ની કિંમત સમીકરણ 1માં મૂકતા આ બહુ સમજવા જેવું છે. અહીંયા 2 છે પણ ત્યાં તમે લખજો સમીકરણ 3 લખજો, કારણ કે તમને ખબર છે કે આ સમીકરણ જે 3 છે ને એની કિંમત આપણે લખવાની છે સમીકરણ 1માં મૂકવાની છે એની કિંમત. તો ચાલો સમીકરણ 1 આ છે, એની અંદર x જ્યાં દેખાય છે એમાં આપણે આ મૂકી દેવાનું છે એટલે કે 7y ઓછા 30 અને આ ઓછા 3y તો એના એ જ લખવાના છે. અહીંયા 10ના 10 લખવાના છે. ત્યાર પછી 7y ઓછા આ 3y અહીંયા લખવાના છે. તો ઘણા વિદ્યાર્થીઓ શું કરે છે, આ ઓછા 3y ખરેખર ડાબી બાજુ જ છે બરાબરની, પણ તોય એની નિશાની ફેરવી નાખે. એટલે આ બરાબરની ડાબી બાજુ સ્થાન ફરતું નથી, મતલબ કે બરાબરની ડાબી બાજુએ જ છે અને ડાબી બાજુએ જ લખવાનું છે ગમે તે આગળ પાછળ, પણ એની નિશાની બદલવાની નથી. પણ જો 30 અહીંયા જુઓ આ -30 છે એ જમણી બાજુ જાય ને તો એની બદલાય છે જુઓ. એટલે બરાબરની એક બાજુથી બીજી બાજુ જાય તો જ નિશાની બદલાય. તો 4y બરાબર આ બેનો સરવાળો 40 એટલે y બરાબર 10, કારણ કે બે બાજુ 4 વડે ભાગી શકાય. તો આ કિંમત સમીકરણ 2માં મૂકવાની. તમને એમ થાય કે સર સમીકરણ 2માં મૂકવાને બદલે આમાં મૂકીએ તો ભાઈ તો એમાં પણ ચાલે. એટલે અહીંયા 7 ગુણ્યા 10 એટલે 70, એટલે કે ઓછા 70, જે જમણી બાજુ જશે એટલે પ્લસ થશે. આ પ્લસ થઈ ગયા અને 70માંથી 30 જાય તો 40. આ તમને 40 કોની ઉંમર મળી? જેકબની. હાલની એટલે વર્તમાન, અને એના પુત્રની હાલની ઉંમર 10 વર્ષ. તો મિત્રો આશા રાખું છું કે તમે આ 6 કૂટ પ્રશ્નો સારી રીતે સમજ્યા હશો. થેન્ક યુ વેરી મચ. આભાર.